તમને એક વસ્તુ બતાવું મિત્રો, અમારે ક્વાડમાં હેડડો આવ્યો છે. मैं तो वीगी में का हो सकता है ना हौसे तो का ઇન્ડિયામાં મેં જોયો તો અહીં કોઈ જોયો તો નહીં, તો અમારી ક્વાડમાં તો હેડડો આવ્યો વધારે બધા. ચલો મિત્રો, આપણે કામી આવી જશે નાઈ ધોઈને. હવે આપણે દિવાળીનું ડેકોરેટ કરવાનું છે દરવાજા ઉપર. શીતલ છે ને તે તોરણ લઈ આવી છે અને લાઇટ ફિટ કરવાની છે. સબૂકી આવે એ તો જો આમાં છે ને બધા તોરણિયા છે ચબલામાં. અને જો આ વિન્ડો है તમને લાઇટ દેખાતી હે, એ લાઇટ એવી રીતના મારવાની છે. તો તમને બતાવું. જો આખું બોક્સ છે એ લાઇટનું છે. તો હું પહેલાં તોરણની એટિંગ કરી દઉં ને પછી લાઇટ ફિટ કરી દઉં, પછી તમને બતાવું. હે દઈશું હે ये बे मम्मी ये लगा दे जाता है हमारे તો અહીંયા બે લગાડી દીધા છે. તો હજી બીજા છે ને એ બધામાં હું લગાડી દઉં. હા એ જો અહીંયા પણ ને જો અહીંયા પણ બધી ડીશું કહે છે. તો જો ગયા વર્ષે અહીંયા તોરણ ટીંગાડ્યા હતા, એક અહીંયા ટીંગાડ્યું છે અને અહીંયા છે પેલી બાજુ એક વાંચ ટીંગાડ્યું છે. એને હજી શું કરવાનું છે. दिवाળી આવી તો ઘર સજાવવું પડે ને. તો જો તો ખુશી કેવાની છે તમને? તમને એક વસ્તુ બતાવું મિત્રો, અમારે ક્વાડમાં હેડડો આવ્યો છે. मैं तो वीगी में का हो सकता है ना हौसे तो का ઇન્ડિયામાં મેં જોયો તો અહીં કોઈ જોયો તો નહીં, તો અમારી ક્વાડમાં તો હેડડો આવ્યો વધારે બધા. હા જો ગાઈસ અમે એડો આવ્યો છે. એડો કે હેડો? હેડડો કહેવાય. હેડો આવ્યો છે. તો જો પકાવીને કાહે આજ પહેલી વાર મેં લંડનમાં હેડડો જોયો છે. હેડો જો એને ફ્રાય કરી અને લાવે ફ્રાય કર્યું હે આથરું નાખવું. લે તને દેખાડું. આ જોડ્યો આ હેડો છે. હેડો છે તે આપણે દિવાળીનું ડેકોરેટ કરવા લાઇટિંગ દિવાળી આવવાની છે, 2-3 દિવસ બાકી રહ્યા છે. તો મેં વિચાર્યું કે આ બધામાં લાઇટ કરી નાખીએ તો આપણને એમ લાગે કે દિવાળી એવી છે. આ બધીમાં લાઈટ મૂકી દીધી છે ને લે અને આ બધામાં તોરણિયા ટાંગી દીધા. તુલસી માતાને બી લાઈટ કરી દીધી ને ચાલો. તો તુલસી માતા પણ અમને નાસ્તી થાય ને. હા એ બીજા તુલસી માતાને કરે છે. તો જો બધામાં લાઇટ થઈ ગઈ છે. તો હવે ચાલુ કરીને બતાવું તમને. તો અહીં પ્લગ મૂકેલો છે મેં. વાવ, જો ચાલુ થઈ ગઈ. હવે આ છે ને રાતના બહુ મસ્ત દેખાય, હમણાં દિવસ છે ને એટલી નથી દેખાતી. અને આ જો હેડડો આ દીકરું આને કહેવાય હેડડો. આ ઇન્ડિયામાં મેં જોયા હતા, આ પહેલી વાર જોયો છે હેડડો. આની શું મૂકી છે? અને આ છે જાસૂદ. હેડડો ડીશું હેડડો. હા હેડડો આવ્યો છે ને, તો ખાવાનો છે. કેવો લાગીએ? મશીનો કવો કે મીઠો? મીઠો લાગીએ. ઓકે તો તને ખરાવી દે હો. તો ચલો મિત્રો, હું તમને રાતે એકવાર પાછું બતાવી દઈ કેટલો લાઇટ થાય છે એ. અને હવે જાય છે ગાર્ડનમાં. પછી તમને ગાર્ડનમાં હું કાઢવાનું છે તમને બતાવો. કાઢીશું. તો જો મિત્રો, આપણે ગાર્ડનમાંથી આવી બટેટા કાઢવાના છે. તો જો આપણે બટેટા કેટલા થયા છે આમાં જો, આ મોટા મોટા બટેટા. પછી હું તમને બતાવું બધી કાઢીને. અને આ પમ્પકિન જો આજે પાક્યું નથી. તો ચલો આપણે બટેટા બધા ભેગા કરી લઈએ. ટિયાન શું કાઢવાનું છે આપણે ગાર્ડનમાં? બટેટા. જો એના પપ્પા બટેટા વીણવા માંડ્યા છે. માનવી વીણવા આવ્યા છે. હે આ જરૂર છે ને કડી ખંજવારા એ છે અને પેલા કાઢી નાખી. પપ્પાને હવારે લાગી ગયું હતું, બધીમાં ખસવાર કરી દીધી હતી.
તો ચાલો આપણે બટેટામાં છે ને આમાંય લેપડા જીવડા થઈ ગયા છે એટલે બટેટામાં ઘણા બટેટામાં છે ને ખાઈ ગયા જો કેવા આખા આખા બટેટા ખાઈ ગયા જો એટલે આ ઉપર ઉપરથી વીણી લઈએ બટેટા અને પછી ખોદી દઈએ ઝીણી ઝીણી બટેક્યું વધારે સામે તો અંદર જ હોય બટેટા દીશું શું કરીશ પપ્પા નો હો આ જો બટેટા એ પકાવવાના છે બટેટા બટેટાને પકાવવા પડીએ ને મહેનત કરી હતી જો જો પમ્પકિન તોડી નાખવાના થયા છે આવડું મોટું બટેટું એનામાં અંદરમાં જે બટેટા છે તે હા બટેટું તો જો કઈ જેવું મોટું બટેટું છે આવડું મોટું બટેટું મેં પહેલી વાર જોયું અહીંયા ઉગાવેલું કે મારા ગાર્ડનમાં આવડું બટેટું થયું મોટું જો લાલ બટેટા પણ થયા છે હા વીણાઈ ગયા છે હવે આમાં અંદર જોઈએ અંદર કેટલા છે પીલી નાખ્યું લાગે બટેટું શાબાશ શાબાશ દેખો બટેટા નીકળે બટેટા કઈ રીતના બેઠા નથી બટેટા બધી ઉપર નીકળી રહ્યા હતા એમ જ લાગે કે ના એ તો સી આ રહી ક્યાં છે એટલે હશે કઈ નથી બધી ઉપર નથી રહ્યા છે બિચારા મેં મોટી બાસ્કેટ લીધી કે આખી ભરાઈ જાય મને તેમ કે બટેટા બધી નીચે બેઠા છે બટેટા કઈ નહીં સના એવડા મોટા મોટા બટેટા નીકળ્યા જીવલો નીકળો નીચું ના આપી દેવું કા જાય બોલો જીવલો અહીંથી તો લાગે નીકળીએ બટેટા દીશું બટેટા નીકળ શાબાશ એ બાપા આમાં તો એક બટેટું નીકળતું ને પાછા હું કહેતા હતા કે અંદર છે જ બટેટા આ બધા બટેટા બહાર જ નીકળી બસ એ કે હવે અમે ઠરવા માંડ્યા અંદર હવે બહાર નીકળી જાવ એટલે કે ખેતરનો માળી આવીને અમે વીણી જઈ દેખાતો એમ કર હા કે આ તો મને પાડવા આવતો નથી જો કેટલું ખોડી નાખ્યું તો એ જ બટેટા તો દેખાણા નહીં નહીં તો આ બટેટા બધા બહાર જ નીકળી આવ્યા હતા તો એ જે અનિલને એમ છે કે છે અંદર બટેટા અમુક અમુક નાની બટેટી છે ને એટલે કાઢી લઈએ ને તેને ભૂંગળા બટેટા બનાવી નાખજો અહીંયા પણ છે હજી છે ઓહો આને બહુ દેખાય છે સીની 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 આખું તારા પપ્પાને એમ છે દીશું કે આ વેલો છે ને બટેટાનો છે તે બટેટાનો છે પણ એટલે તો જોઉં કે આમાં અંદર શું છે દીશું શું મોટું બટેટું એમાં અંદર કરી ગયું છે હા પી ગયું છે દીશું બટેટું નીકળ જોઈએ ને કે નીકળ્યું બાપ રે દીશું મોટું બટું નીકળ્યું ના બટેટું છે આ તો બનાવે છે મને વાહ બટેટો મોટો હજી ખોટવું બાસ હવે નથી બટેટામાં આ બટેટાનું સિપલાઈ ગયા હતા આવા બટ મારી મહેનત ને બટેટા છે તો બધી કાઢવા તો પડીએ ને જો આ ગાર્ડન આખું આખું ગાર્ડન હવે ઓલું થઈ ગયું ખખડી પડ્યું ગાર્ડન તો આજે હવાના મેં આ ગાર્ડનને સાફ કરી નાખ્યું હતું લાણીને કીધું કે આ બટેટા કાઢી લેવ દીશું ઓલું હું છે દીશું ઓલું મોટું બધી હું છે દીશું પડે પપ્પાની પસવાડ છે હે દીશું ઓલું હું છે દીશું એને શું કહેવાય તરબૂચ છે
તાલે ખાવાનું છે એક તો મહિલો કઈ ચાલો ભાઈ બટેટા નીકળી ગયા મહેનતના બટેટા એટલા મહિલા શું પપ્પા કઈ ગયા હું નાખવા યસ નૂડલ્સ નાખવા ગયા એનો પપ્પા છે ને પરે ખાતરમાં બધી ખાતર નળીલા નાખવા ગયા તો આ કે નૂડલ્સ નાખવા ગયા હાલજે બતાડીએ હાલજે દીશું તો એગ્રો શું હવે કાશી દીશું પપ્પા પપ્પા નૂડલ્સ નાખવા બસ એ કે મારા પપ્પા નૂડલ્સ નાખવા જો ગાઈસ અમારે એક ઠેલો કમ્પોસ્ટનો રેડી થઈ ગયો ખાતરનો કિચન વેસ્ટ છે બધી કિચન વેસ્ટ આને દેખાતું નથી કિચન વેસ્ટ છે આપણે ડુંગળી બટેટા ને બધું આપણે ધાણા ભાજીનું ને બધું મોડીએ ને એ બધી પહેલાં જ્યારે નાખીએ ને ત્યારે આ બધી આવું હોય ઓલા બધા જો કેવું છે આવું હોય બધી આ બધી અમે નાખીએ ને એ આ બે બીજા ઠેલા અહીંયા છે આ તો એને પાછો બંધ કરી દીધો અનિલભાઈ ને ઓલામાં પપ્પાએ આજે સવારે ભરી દીધું એક બોલ અહીંયા પહેર્યો છે એક બોલ અહીંયા પહેર્યો તો હવે જો ખાતર જોઈને હવે અહીં પૂગે તો જો આપણા એ માસડા ઉપર કેટલી ડૂડલી આવી ગઈ છે જો આ ઘણી બધી હવે છે ને ઠંડીને હવે મળતી જશે ઓલી બાજુ અંદરમાં પણ છે પણ હવે ખબર નહીં હવે એને કઈ રીતના ઉપાડે કેમ કે ઉપર તો સરી છે નહીં ને જો આ એક સોલારવાળી લાઇટ મેલી છે એમને તો જોઈએ નવી અહીં ઉપર મૂકી દીધી તને આપણે તો હવે જોઈએ હાલે જ કે હાલતી નથી પછી ખબર પડે અને જો આ બધા ફૂલ કેટલા મસ્ત થઈ ગયા છે આપણા અને આ વાલ છે ને બધી હવે દાણા ભરાઈ ગયા છે એમાં જો તો પછી ઉતારી લેવા પડીએ આ બધું છે ને આ લોકોએ આજે સવારના બધું ક્લીન કરી નાખ્યું છે બધા જેટલા પણ ટમેટીના છોડ હતા એ બધી ઉપાડી નાખ્યા છે અને બધું બીનમાં ભરી દીધું છે અને જો અમે એક રીંગણું આવ્યું છે આ જો બધી ડુંગળી મરવા આવી છે હવે આપણી કોબી ખાલી બે રહી છે એક પડે છે ને કંઈ હશે બીજી બધી કોબી કાપીને ખાઈ ગયા છે હવે આ કોબીને છે ને હવે પાંદડા બધી કાપીને નાખી દઉં પડી બીનમાં અને જો આમાં કેટલી મસ્ત મારી ડુંગળી થઈ ગઈ આમાં વાવી હતી છે ને અને આ છે લસણ તો લસણ આટલું નીકળ્યું છે અને હવે ડુંગળી બીજી આટલી વીગી છે અને જાફરી આ ફૂલ એટલા રહ્યા છે તો ચલો હવે હું અને ડુંગળીને એને બધે પાણી પાઈ દઉં પછી અંદર વળી કે ઠંડી છે તો ઠંડીમાંથી આપણે આંગળા છે ને થરવા માંડ્યા છે અમારા બટેટા જ લેવાના છે પછી તમને બટેટા હું ધોઈને બતાવું તો જો આપણા બટેટા બધા ધોવાઈને રેડી થઈ ગયા છે જો આટલા બટેટા નીકળ્યા છે હશે લગભગ 7-8 કિલા જેટલા હે તો ચાલો હવે આને પકાવવા માટે કરીને રેડી છે આ જ્યારે પકાવવાનું થાય ત્યારે આને મોડીને પકાવી આમાંથી તો જો આમાં લાઇટ કેટલી મસ્ત વેરાઇટીના દેખાય છે તો લાઇટ બંધ પણ થઈ ગઈ જેમ લાઇટ પડે ને એમ મસ્ત દેખાય લાઇટ તુલસી માતામાં અને બધીમાં મસ્ત લાઇટ દેખાય ને તો જો આ રંગોલી કરવા માટે કરીને કલર લઈ આવ્યા છે તું ખોલી એક દીશું બહુ સ્ટ્રોંગ છે એ વેઇટ કરતું દીશું તો આ બહુ હાર્ડ છે આ તો નીકળતા પણ જો નીકળતા નથી અને આ છે ડિઝાઇન બનાવવા માટે કરીને રંગોલી તો કાલે ધનતેરસ છે તો કાલે ધનતેરસની રંગોળી બનાવવાની થાય તો શીતલ બનાવી નાખીએ આપણે તો ટાઈમે જાવ તો કાલે કેવી રંગોળી બનાવે છે પછી હું તમને બતાવવા કે એની રંગોળી કેવી બનાવે છે તો ચલો કાલે હું તમને બતાવીશ અને કાલે બીજું પણ વસ્તુ લેવા જવાનું છે તો ચલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ તો જેને પણ વિડીયો ગમે તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરતા રહેજો દીશું કેજે સબસ્ક્રાઈબ એમ કીજે
બોલ સબસ્ક્રાઇબ. એવું છે ડીશુ, એવું છે. પેઇન્ટિંગ કરવાની છે કે રંગોલી? કોણ કરીએ પેઇન્ટિંગ? ડીશુ. હા મોટો ભાઈ ડોસી ગયા છે, ડીશુ કરીએ. તો એ કરી. હા ઓકે, તો એ કરજે. ઓકે ગુડ.